બેટા ધોરણ 10માં આપણે 9મો પાઠ વન અને વન્યજીવ સંસાધન આ પાઠ છે એમાંથી 2 માર્કનો એક ક્વેશ્ચન પૂછાય છે, એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપનો, અને આમાંથી 1 માર્કનો નકશો પણ પૂછાય છે. બરાબર છે, આ રીતે આપણે યાદ રાખશું. હવે આપણે આ પાઠ છે એ ધોરણ 9ની અંદર થોડુંક 17માં અને 18માં પાઠમાં આપણે આ 2 વસ્તુ ભણી ચૂક્યા છે. બરાબર છે, હવે એને આપણે અહીંયા રિપીટ કરી રહ્યા છીએ. માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિકાસ સંસાધનોને આધારિત છે. માણસનો વિકાસ થાય, માણસની પ્રગતિ થાય એ સંસાધનોને આધારિત છે. આદિકાળથી કુદરત પાસેથી વિભિન્ન ચીજો મેળવી આપણે આપણી જરૂરિયાતો પૂર્તિ કરતા આવ્યા છીએ. કુદરતમાં જે કુદરતી તત્વો છે એનો આપણે ઉપયોગ કર્યો છે અને આપણી જરૂરિયાત આપણે પૂર્ણ કરીએ છીએ. જેમાં જંગલો અતિ મહત્ત્વનું સંસાધન, જંગલ છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું સંસાધન છે. જંગલોને સામાન્ય અર્થ એવો કરી શકાય કે વૃક્ષો, ઝાંખરા, ઘાસ, ઝાંખરા એટલે કાંટાવાળી નાના પાંદડાવાળી વનસ્પતિ એકદમ ઘાટી થાય ને ઝાંખરા કહેવાય, અને ઘાસ એનો સમુચ્ચય એક સરખો કુદરતી રીતે વનસ્પતિ એ જ વનસ્પતિનો સમાવેશ થાય જેનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય. માણસની સહાય વગર કુદરતી રીતે જેનો ઉછેર થાય એનો સમાવેશ વન અથવા જંગલમાં થાય. તેને અક્ષત વનસ્પતિ, અક્ષત એટલે ખંડિત નહીં તેવી. ભારતમાં આ પ્રકારની વનસ્પતિ હવે માત્ર હિમાલય, સુંદરવન, થરના રણમાં, થરનું રણ એટલે રાજસ્થાનનું રણ, એને થરનું રણ કહેવાય, થરપારકરનું રણ કહેવાય, મહામરુસ્થલમ કહેવાય. બરાબર છે, દુર્ગમ વિસ્તારમાં જોવા મળે છે. હવે આપણે જે વાત કરવી છે જંગલોનું વર્ગીકરણ. જંગલોના આપણે વર્ગ પાડ્યા છે. આ વર્ગીકરણ જુદી જુદી દ્રષ્ટિએ કરવામાં આવે છે. આબોહવાને આધારે જંગલોના પ્રકાર આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ. ક્યારે? 17મા પાઠમાં. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, અને સમશીતોષ્ણકટિબંધીય જંગલો એવું આપણે ભણી ગયા છે. એટલે આપણે અહીંયા રિપીટ કરશું નહીં, પરંતુ અહીંયા આપણે 2 વિભાગ ભણવાના છે. એક વહીવટની દ્રષ્ટિએ અને એક માલિકીની દ્રષ્ટિએ. 2 રીતે આપણે અહીંયા ભણવાનું છે. બરાબર, એની વ્યવસ્થાપન દ્રષ્ટિએ જંગલોના 3 પ્રકાર આપણે જોઈએ છીએ. બરાબર છે, પહેલું આપણે વહીવટની દ્રષ્ટિએ જોઈએ. આ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું ટોપિક છે, આ 2 માર્કમાં પૂછી શકાય છે. બરાબર છે, આ પેલું છે એનું વહીવટની દ્રષ્ટિએ જોઈએ તો અનામત જંગલો. આ પ્રકારના જંગલો સીધા ડાયરેક્ટ સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે. એમાં લાકડા કાપવા માટે કે સડીને પલ્લીને કોઈ વરસાદને કારણે નીચે ખરી ગયેલા લાકડા વીણવા માટે કે પશુ ચરાણ, અંદર પશુ ચારવા માટે સખત મનાય છે. અંદર જઈ શકાતું નથી. આ પહેલો પ્રકાર. પછી સંરક્ષિત જંગલો. આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર થાય, તેનું ધ્યાન તો સરકારી તંત્ર જ રાખે છે, પણ વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર, જે ઊભેલા વૃક્ષો છે એને નુકસાન કર્યા વગર લાકડા વીણવાની અને પશુ ચરાવવાની સ્થાનિક લોકો, જે સ્થાનિક નજદીકમાં રહે છે એને છૂટ આપવામાં આવી. જો આમાં છૂટ નહોતી, આમાં છૂટ આપી એટલે પ્રકાર બીજો બદલી ગયો. હવે આવ્યું અવર્ગીકૃત જંગલો, જેનો વર્ગ હજી નક્કી થયો નથી. આ પ્રકારના જંગલોનું વર્ગીકરણ હજુ સુધી નથી થયું. અહીં વૃક્ષોને કાપવા અને પશુ ચરાણ પર કોઈ પ્રતિબંધ નથી. અહીંયા વૃક્ષ કાપવાની મનાઈ નથી, પશુ ચરાણની મનાઈ નથી, પણ હજી એવા જંગલો છે એનું વર્ગીકરણ કરવામાં આવેલું નથી. હવે આપણે એનો બીજો ટોપિક જોઈએ, પણ પરીક્ષા માટે અગત્યનો છે. માલિકી વહીવટ વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. બરાબર, ભારતના જંગલોમાં વહીવટની દ્રષ્ટિએ અને માલિકીની દ્રષ્ટિએ જોઈએ તો પહેલું છે રાજ્યની માલિકીનું જંગલ. આ પ્રકારના જંગલો પર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકાર, ક્યારેક રાજ્ય સરકાર, ક્યારેક કેન્દ્ર સરકાર, એનું નિયંત્રણ હોય છે. દેશના મોટાભાગના જંગલો આ પ્રકારના આવા વિસ્તારો જોવા મળે છે. મોટાભાગના જંગલો છે રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની અંડરમાં આવે છે. બરાબર છે. પછી બીજું છે એમાં સામુદાયિક વન.
આ પ્રકારના જંગલો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત, બરાબર છે, એના નિયંત્રણ, એના કંટ્રોલમાં હોય એવા વનને, એવા જંગલને સામુદાયિક વન કહેવામાં આવે છે. હવે ત્રીજું આવ્યું ખાનગી જંગલો. આ પ્રકારનું જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે, કોઈ વિશેષ વ્યક્તિના હાથમાં હોય છે. ઉડીસા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે આ પ્રકારના જંગલો વિશેષ જોવા મળે છે. આ પ્રકારના ઘણા ખરા જંગલો ક્ષત, નુકસાન પહોંચેલા, વિક્ષત, પૂર્ણપણે વિક્ષિપ્ત થયેલા, નાશ થયેલા અવસ્થામાં જોવા મળે છે. કેટલાક ઉજ્જડ અવસ્થામાં આવી ગયા. ઉજ્જડ અવસ્થા કોને કહેશું? તો કે જે ઊભા ઝાડવા સુકાઈ ગયા હોય અને ઠૂઠા ઊભા હોય એને કહેવામાં આવે છે ઉજ્જડ અવસ્થા, બરાબર છે. હવે આવ્યું નિર્વનીકરણ, બરાબર છે. નિર્વનીકરણ એટલે જંગલનો વિનાશ, બરાબર છે. નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. અત્યંત ઊંચા દરે થતું નિર્વનીકરણ આપણા દેશની નહીં પણ સમગ્ર વિશ્વની મુખ્ય સમસ્યા પૈકીની એક છે. આપણા દેશની જ નહીં પણ ભયંકર પાયે જે વનનો નાશ થાય છે એ આખા વિશ્વની સમસ્યા છે. માનવીની વિકાસ યાત્રાનું પરિણામ તેને ગણી શકાય. માણસે વિકાસ તો કર્યો છે પણ આનું નિકંદન નીકળી રહ્યું છે. જો કે કુદરતી રીતે પણ વૃક્ષો નાશ પામે છે પણ તે માનવીના હસ્તક્ષેપ તથા વિનાશની તુલનામાં નગણ્ય છે. કુદરતી રીતે વૃક્ષો નાશ કેવી રીતે થાય? તો કે કોઈ વરસાદ અતિ પડે અને અતિવરસાદને કારણે વાવાઝોડું, પવન સાથે વરસાદ પડતો હોય, ઝાડવાઓ પડી જાય છે, પણ એ નુકસાન માનવી જે નુકસાન કરે છે એના કરતાં ઘણું ઓછું છે, બરાબર છે. હવે દાખલા તરીકે માણસ છે એ નવી સડક બનાવે. આપણે જેતપુરથી વેરાવળ સુધીની જે સડક 4 વે જોઈન્ટ કરી એમાં 10,000 ઝાડવાનું નિકંદન નીકળી ગયું. વિચાર કરી લ્યો. હવે 10,000 ઝાડવા કુદરત વાવાઝોડામાં પાડતી નથી, બરાબર, એટલે નગણ્ય છે. હવે નિર્વનીકરણોની અસર, નિર્વનીકરણ અસર વ્યાપક રીતે અનુભવાય. વ્યાપક એટલે ફેલાયેલા વિસ્તારમાં અનુભવાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે. જ્યારે ઝાડવા કપાય છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે, કારણ કે એ કુદરતી ઓક્સિજનની ફેક્ટરી છે. પોતાના શ્વસનમાં કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન આપે છે. હવે ઝાડવા કપાઈ જાય એટલે કાર્બન ડાયોક્સાઇડ એની મેળે મેળે વધવા માંડે. હરિત ગૃહ પ્રભાવ એને કહેવાય ગ્રીન હાઉસ ઇફેક્ટ. આવી અસરો વધારે વધારે ઘેરી એટલે બહુ ઘાટી થતી જાય છે. વૃક્ષોનું આચ્છાદન દૂર થતાં માટીના ધોવાણની, ખેતી ફળદ્રુપતાની સમસ્યા વધે છે. હવે જ્યારે વૃક્ષો છે એના મૂળિયા આવી તંતુ મૂળને જકડાયેલી હોય જમીન, બરાબર છે, ઝાડવા વયા ગયા તો જમીન પહોંચી થઈ ગઈ અને એ ધોવાણ થાય છે અને એને કારણે ખેતીની ફળદ્રુપતાને અસર પહોંચાડે છે. દ્વીપકલ્પી ભારતના જંગલો મોટા પાયા પર થયેલ નિર્વનીકરણને કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. દ્વીપકલ્પીય ભારત કર્કરેખા નીચે દક્ષિણમાં જાય તો મોટા પાયે નિર્વનીકરણ થયું છે, એને કારણે જંગલ વિસ્તાર ઘટ્યો છે. વળી અનેક સજીવો પોતાના કુદરતી આવાસો ગુમાવ્યા છે. જો જંગલ હોય છે તો એમાં રહેવાના પ્રાણીઓના કુદરતી આવાસો હોય છે. દાખલા તરીકે સિંહ ક્યાં રહીએ તો કે ગુફામાં, બરાબર. વાઘ ક્યાં રહીએ તો કે બોર્ડમાં. તો સસલું ક્યાં રહીએ તો કે ઘોંસલામાં. આ બધું ઘાટું જંગલ હોય તો એને આ બધી વસ્તુઓ અવેલેબલ હોય છે. હવે પરિસ્થિતિ જંગલ કપાઈ રહ્યું એટલે એના કુદરતી આવાસો જે રહેવાના મકાનો છે એ નાશ થઈ ગયા છે. તેના પરિણામે વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસાહત ક્ષેત્રો તરફ આવી ચડે છે. હવે આવા પ્રાણીઓ છે એ ખોરાક મેળવવા માટે અને પાણી મેળવવા માટે એ માનવ વસ્તીમાં પહોંચી જાય છે, બરાબર છે. માનવ વસ્તીમાં પહોંચ્યા છે એને કારણે માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોને પાલતુ પશુઓનો મારણ બનાવ વધી રહ્યા છે. હવે આવા સમયે જે આ માંસાહારી પ્રાણી માનવ વિસ્તારમાં જઈ પહોંચ્યા છે ત્યારે પશુપાલકો પોતાના પાળેલા પશુ જ્યાં સાચવે છે એમાં એ શિકાર કરી જાય છે અને પરિણામે એવા પાલતુ પશુના મૃત્યુમાં વધારો થતો જોવા મળે છે, બરાબર છે. હવે વન સંરક્ષણ અંગેના ઉપાયો, આ પ્રશ્ન પણ પરીક્ષાલક્ષી અગત્યતા ધરાવતો છે. હવે લાકડાના વિકલ્પ વાપરી શકાય એવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા, કે લાકડાની જગ્યાએ કઈ વસ્તુ વાપરી શકાય એવા નવા નવા સંશોધનો કરવા. તેથી લાકડાનો વપરાશ ઘટતા વનો બચશે. લાકડું ઘટશે વપરાશમાં અને પરિણામે વનો બચી જશે.
જ્યાં જરૂરિયાત કે વિકાસ માટે નિર્માણ કાર્ય કરતા જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ નવા તેજ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ, બરાબર છે. હવે કોઈ વિકાસનું કામ ચાલુ છે, વચ્ચે આવતા ઝાડવાઓ કાપવા સિવાય કોઈ વિકલ્પ છે જ નહીં, તો એને કાપવા જરૂર પડે. પણ કાપ્યા પછી એ જ જાતિ, જે જાતિનું ઝાડવું આપણે કાપી નાખ્યું છે એ જ જાતિના બીજા નવા ઝાડવા વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોને કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો. અપરિપક્વ, જો સાગ છે એ પરિપક્વ થાય તો જ એની કિંમત સારી આવે, તો જ એ કામમાં આવે. તો અપરિપક્વ લોકો પૈસા મેળવવાના હેતુથી પાકેલા શાક સાથે કાચો શાક કાપી નાખે છે અને પરિણામે એનો ભાવ ઘટાડો નોંધાય છે. આવું ન થાય એટલા માટે. બીજું કે એ પૂર્ણપણે પાકું વૃક્ષ થઈ જાય તો એ ફળ બેસેલી ફળ નીચે ખરી જાય તો નવા વૃક્ષો ઉગી શકે છે. કાચા વૃક્ષમાં ફળ બેસતા નથી. માટે આમાં માટે સખ્ત પ્રતિબંધ હોવો જોઈએ. જે ઉદ્યોગો જંગલોમાંથી કાચો માલ મેળવે તેને ભવિષ્યની જરૂરિયાત સંદર્ભે વનીકરણ માટે ફરજ પાડવી જોઈએ. જે ઉદ્યોગોમાં કાચો માલ જંગલમાંથી આવે છે તો એ લોકો વાપરવાની છૂટ છે, પણ એ જ જાતિના વૃક્ષોનું એને વનીકરણ કરવું જોઈએ. દાખલા તરીકે આપણે વેરાવળની અંદર આવેલી વેરાવળ રેયોન ફેક્ટરી એ વાંસનો ઉપયોગ કરીને કૃત્રિમ રેશો બનાવે છે, તો સરકારશ્રી એને ફરજ પાડવી જોઈએ કે તમે જેટલા કાપો એટલા ઉગાડતા જાઓ, બરાબર છે, એવું ફરજ પાડવી જોઈએ. પછી ઇકો ટુરિઝમના વિકાસ માટે જંગલની સ્થિતિ ન જોખમાય તે માટે કડક રીતે નિયમન કરવું જોઈએ. ઇકો ટુરિઝમ, જંગલમાં ફરવા જવાની છૂટ છે, પણ કોઈ પણ પ્રકારની પ્લાસ્ટિકની બોટલો, જબલા, આવું સખત રીતે એવો નિયમ હોવો જોઈએ જે જંગલની અંદર આવું ન થાય અને એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પછી છે સ્થાનિક લોકો આ અંગે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમ આયોજન કરવું. જે જંગલની અંદર રહે છે, આસપાસમાં રહે છે, એની જનજાગૃતિ કે જંગલ શા માટે મહત્ત્વનું છે, એમાં આપણે પ્રદૂષણ ન ફેલાવવું જોઈએ, એના માટે આ લોકોએ એવા કાર્યક્રમો કરી મોટા મેળાવડાઓ કરી લોકોને સમજાવવાનું કાર્ય કરવું જોઈએ. બીજું, શાળા કોલેજમાં શીખવતા પાઠ્યક્રમો અંગે વિગતો સમાવી વન સંરક્ષણ વિશે જરૂરિયાત સમજાવી. આપણને આ પાઠ અહીંયા એટલા માટે મૂક્યો છે કે આપણે આ જંગલોની જરૂરિયાત શું છે એ સમજી શકીએ અને એ જરૂરિયાત સમજીને આપણે આને કપાતા અટકાવી શકીએ, બરાબર છે. પછી એવું ઘાસચારો અને બળતણ માટેની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ ને આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલાં ભરી સઘનપણે વિસ્તારવા જોઈએ. હવે જે બળતણ માટે અને ઘાસચારા માટે જે ઝાડવાઓની જરૂર છે, જંગલની જરૂર, એ માટે સામાજિક વનીકરણ. એટલે સામાજિક વનીકરણ કેને કહેવામાં આવે છે? તો કે દાખલા તરીકે કોઈ એક માણસનું મૃત્યુ થાય છે તો એની અંતિમ યાત્રાની અંદર આપણે જોઈએ એવરેજ આપણે 100 માણસો ગણી, બધે ક્યાંક 300 માણસો હોય, ક્યાંક 150 હોય, ક્યાંક 50 હોય, પણ એવરેજ 100ની ગણતરી કરીએ તો 100 માણસો સ્મશાને જાય છે. સ્મશાને ગયા પછી લોકો શું કરે છે? તો કે મૃતાત્માને અગ્નિદાહ દઈને પછી જ્યાં સુધી અગ્નિદાહ પૂરો ન થાય ત્યાં સુધી બધા બેસીને આડાવળી વાતો કરે છે, બરાબર છે. એને બદલે કોઈ માણસ એક્સપાયર્ડ થઈ ગયું, એની અંતિમ યાત્રામાં 100 માણસો જાય છે. એ ભાઈ અગાઉથી જ ફોરેસ્ટ ખાતાને ફોન કરીને નવા રોપાઓ અને 2 મજૂર મોકલીને જે સ્મશાનની આજુબાજુમાં નકામી જમીન પડી છે એમાં ખાડા ખોદાવીને તૈયાર રાખીને એક પાણીનું ટેન્કર મંગાવી લે. જેવો એ મૃતાત્માને અગ્નિદાહ દેવાઈ જાય એટલે તરત જ એના ઘરના સદસ્યો હાથ જોડીને ઊભા થાય, બરાબર, અમારા સ્વજનના અંતિમ યાત્રામાં આવીને અમને જે દિલ સુધી પાઠવી છે એ બધું તમારો ખૂબ ખૂબ આભાર છે, પણ અમારે અમારા ગતાત્માને એક શ્રદ્ધાંજલિ સ્વરૂપ આપવાનું છે, તો તમે એમાં સહકાર આપો. તો બધાએ પૂછ્યું શું કરવાનું છે? તો કે કશું કરવાનું નથી, આ રિક્ષામાં રોપા છે, એક રોપો દરેક વ્યક્તિ ઉપાડીને જશે, સામે જે પડતર જમીન છે એમાં ખાડા છે, એ ખાડાની અંદર એક રોપો રોપશે, માટી વાળશે અને સામે પાણીનું ટેન્કર છે એમાંથી એક ડોલ લઈને પાઈ દેશે. તો એક માણસ મૃત્યુ પામે તો 100 ઝાડવા વવાય. આપણે આખા દીમાં 10ને જ મારવા છે, 10 100 10 1000, તો 1000 ઝાડવા જો રોજના વવાય તો વર્ષને અંતે તો આંકડો બહુ મોટો. આ તો આપણે જુનાગઢ સિટીની વાત કરી બેટા, હજી આપણે ભારતની ગુજરાતની વાત નથી કરતા. તો આ રીતે સામાજિક વનીકરણ. પછી આવ્યું એગ્રો વનીકરણ, બરાબર છે, કૃષિ વનીકરણ, એગ્રો ફોરેસ્ટ્રી કહેવામાં આવે છે. હવે આપણું જે ખેતર હોય છે
એની અંદર ચારે બાજુ શેઢો હોય છે, બોર્ડર લાઈન, અને અમુક જમીન છે એ નકામી પડતર પડી હોય છે. એ પડતર જમીનમાં આવા પ્રકારનું આયોજન કરી અને એગ્રો ફોરેસ્ટ્રી કહેવામાં આવે છે. આ સઘનપણે વિસ્તારવા જોઈએ. પછી એવું બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, કુદરતી વાયુ જેવા વિકલ્પો અપનાવવા જોઈએ. બળતણ હજી ગામડામાં ચૂલો બાળવામાં આવે છે. એ ચૂલાની જગ્યાએ આપણે શું કરશું તો કે સૌર ઉર્જા, જે ઉર્જાની સૂર્ય કુકર મળે છે, પાણી ગરમ કરવાનું મશીન મળે છે, બરાબર છે, એનો ઉપયોગ કુદરતી વાયુમાં LPG, CNG એનો ઉપયોગ કરશું, બરાબર છે. આના વિકલ્પો અપનાવવા જોઈએ જેથી લાકડું બચી શકે છે. વન સંસાધનોનો કરકસરનો ઉપયોગ કરવો જોઈએ. જે વન સંસાધનોનો આપણે ઉપયોગ કરવાનો થાય છે, જોઈએ એટલા પ્રમાણમાં જ આપણે કાપવી જોઈએ. કીટકોને ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી અન્ય તંદુરસ્ત વૃક્ષોની વિકાસની ઝડપથી પ્રક્રિયા બને છે. હવે જો કોઈ સમયે કોઈ ઝાડવાને ઉધઈ જેવો પરિસ્થિતિ લાગી ગઈ હોય અથવા કોઈ એને રોગ આવ્યો હોય, જીવડા, તો એ ઝાડવાને તરત જ નાશ કરી દેવું, જેથી કરીને એના જીવાણુઓ અને એમાંથી ઉધઈ બાજુના ઝાડવામાં ન જાય અને બીજા ઝાડવાઓને ડેમેજ ના કરે, બરાબર છે. એટલા માટે એને તરત જ દૂર કરવું જોઈએ જેથી બીજા તંદુરસ્ત વૃક્ષો છે એ બચી જઈ શકે છે. દાવાનળથી જંગલોને ભારે નુકસાન થાય છે. તેના શમન માટે રાષ્ટ્રીય સ્તરે અલાયદું તંત્ર કે દળ ઊભું કરવું જોઈએ. દાવાનળ, હવે દાવાનળ વસ્તુ એવી છે કે એક સાથે જંગલમાં મોટા પાયે લાગતી આગ એ બે કારણો એ લાગે છે. પહેલું કારણ એવું હોય છે કે વાંસ જેવા, અરણી જેવા વૃક્ષો હોય છે, એની આવી રીતે ક્રોસ ડાળીઓ આમ ઉગેલી હોય અને ફાસ્ટ પવન જ્યારે વાય છે ત્યારે આ એકબીજા સાથે ઘસાય છે, તણખો ઝરે છે અને સૂકા ઘાસમાં એ તણખો પડી અને ધુમાડા નીકળે છે. થોડીક વારે આગ લાગી જાય છે. પહેલાં સૂકું બળે છે, સૂકાની સાથે લીલું બળે છે. બીજી આગ કેમ લાગે તો કે જંગલમાં વન ભોજન કરવા જવાવાળા લોકો છે, ત્યાં રાંધે છે, રસોઈ બનાવે છે. તો રસોઈ બનાવતી વખતે ત્યાં એ લોકો અગ્નિ પ્રદીપ કરે, પણ આપણે રસોઈ થઈ ગયા પછી એ અગ્નિને ઠારી નાખવો જોઈએ. એ આપણે ઠારતા નથી અને પવનને કારણે કોલસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે અને આગ લાગે છે. ક્યારેક આવા લોકો જંગલમાં ફરવા ગયા હોય, એ હાથમાં સિગરેટ પીતા હોય છે. સિગરેટ પીવી એનો પ્રશ્ન છે, પણ સિગરેટને જ્યારે પીધા પછી ફેંકી દેવામાં આવે તો એ જે સળગતી બીડી છે એને ઠારી નાખવી જોઈએ. એના બદલે આ લોકો પોતાને હોશિયારીમાં એને સીધી ઘા કરી દે છે અને એ ઘા કરેલી બીડી છે સૂકા ઘાસને અડે છે અને આગ લગાડે છે. તો દાવાનળ લાગી જાય તો તાત્કાલિક એને નુકસાન અટકાવવા માટે એને સમન અગ્નિને કંટ્રોલ કરવા માટે, અગ્નિને ઠારવા માટે રાષ્ટ્રીય સ્તરે, દેશ લેવલે એક નોખું તંત્ર ઊભું કરવું જોઈએ. એક નોખું દળ, જેમ આપણે ફાયર બ્રિગેડ છે એવું જંગલ ઠારવા માટેનું એક નોખું દળ ઊભું કરવું જોઈએ. જંગલોના ક્ષેત્રમાં આવેલી ધાર્મિક આસ્થાના કેન્દ્રો પર ભરાતા મેળા, યોજાતા ભંડારા, પરિક્રમા સમયે પરિવહન સુવિધા વધતા, પ્રવાસની સુગમતા વધતા, હજારો યાત્રિકો આવે તે સમયે કચરો યોગ્ય નિકાલ ન થવાથી જંગલ પ્રદૂષિત થાય છે. હવે આ જંગલની અંદર આવા આશ્રમો આવેલા છે, ને ક્યારેક મેળાઓ ભરાય છે, બરાબર છે, અને ક્યારેક ભંડારા, કોઈ સંત પુરુષ ગુજરી ગયા હોય તેની અંત્યેષ્ટિ ક્રિયા પછી યોજાતો ભંડારો, ક્યારેક આવા જંગલની અંદર આપણે જેમ લીલી પરિક્રમા, ગિરનારની પરિક્રમા થાય છે, એ પરિક્રમાઓ. આજે પરિવહનની સગવડતાઓ પુષ્કળ છે અને એટલે કારણે હજારો લાખો યાત્રિકો આવું કામ કરવા માટે આવે છે, બરાબર છે. આ યાત્રિકો એ જંગલની અંદર પોતે જ્યાં ફરે છે ત્યાં કચરો કરે છે, એનો યોગ્ય નિકાલ થવાથી જંગલ પ્રદૂષિત થતું અટકે છે. એને લઈ ગયેલા પ્લાસ્ટિક, જબલા, વધેલો હેઠવાળનો ખોરાક, આ બધું વધુ હોય છે, તો એ પૂરું થાય પછી તાત્કાલિકના ધોરણે એટલા વિસ્તારમાં જંગલ સાફ કરી નાખવું છે. આપણે આ લીલી પરિક્રમા પૂરી થાય પછી સાધુ સમાજને, વિદ્યાર્થીઓ, ઘણા લોકો, આવા સેવાભાવી સંસ્થાવાળા લોકો સાફ કરવા જાય છે. ટન મોટે બેટા કચરો આવે છે, પાણીની બોટલો, જબલા, થેલીને આવું બધું કેટલું બધું ફેંકી જાય છે. તો એ રીતે એને સાફ સફાઈ કરીને જંગલને દૂષિત થતું અટકાવવું જોઈએ. પશુ ચરાણ માટે અલાયદા વિસ્તારો રાખવા જોઈએ. પશુ છે એને ચરવા માટે નોખા વિસ્તારો કે જે જંગલની બહારે હોય, જેથી કરીને આવા જ પશુઓ છે જંગલને નુકસાન કરી શકે નહીં, બરાબર છે. હવે આપણો નેક્સ્ટ ટોપિક છે વિવિધતાસભર વન્ય જીવન, બરાબર છે. હવે ભારતમાં આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ઘણી વિવિધતા જો આબોહવા ક્યાંક સમ છે,
ક્યાંક વિષમ છે, બરાબર છે, ક્યાંક ઉષ્ણકટિબંધીય છે, ક્યાંક સમશીતોષ્ણ કટિબંધીય છે, ક્યાંક શીત કટિબંધીય છે, ભૂપૃષ્ઠ ક્યાંક મેદાન છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશ છે, ક્યાંક પર્વતીય પ્રદેશ છે, બરાબર છે, ક્યાંક દરિયા કિનારાના મેદાનો છે. આવી વિવિધતા જોવા મળે છે. આ ભૌગોલિક વિવિધતાને કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ અને વનસ્પતિની વિવિધતા, આબોહવા અને ભૂપૃષ્ઠની વિવિધતાને અનુસાર નોખા નોખા પ્રકારના પશુઓ અને પક્ષીઓ જોવા મળે છે. વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ જેટલી પ્રજાતિઓ છે. યાદ રાખવાનું છે બેટા આમાંથી હેતુલક્ષી પ્રશ્ન માટે 15 લાખ. તેમાંથી ભારતમાં 81,251 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. બરાબર. વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વભરમાં 12મા સ્થાન. આવી વિવિધ પક્ષી અને પશુની જાતોને વાત કરીએ તો ભારતનું સ્થાન વિશ્વમાં 12મું છે. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકા ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે, કારણ કે ત્રણેય પ્રકારની આબોહવા ભારતમાં જોવા મળે છે. બરાબર છે. એટલા માટે એવા વન્યજીવો જોવા મળે છે. આફ્રિકાની અંદર થતા ઝરખ, આવા ઝરખ છે એ બેટા એક વિશિષ્ટ પ્રાણી છે. એના આગળના પગ હાલે છે, પાછળના પગ છે એ ઢળાય છે. બરાબર છે. અને કૂતરા જેવું મોઢું કાળું હોય છે અને ક્રીમ કલર ઉપર કાળા સેલ્ફ લાઇનિંગ હોય છે. બરાબર છે. હવે આ મોટે ભાગે શિકારી પ્રાણી છે, પણ શિકાર કરતું નથી. એવું કહેવામાં આવે છે કે સિંહનું મહાગણ છે. સિંહ જ્યારે શિકાર કરે અને એના મિત્રોને બોલાવીને શરૂઆત કરે ખાવાની, પહેલાં સામે ઝરખ બેઠું હોય તો સિંહ એક પંજો મારીને એક માંસનો લોચો કાઢીને એને આપી દે છે. ઝરખ કહેવાય. બરાબર. ચિંકારા, ચિંકારા છે એક હરણની જાત છે. સુંદર, અતિ સુંદર હરણ કહી શકાય. પછી યુરોપીય વરુ, કૂતરાની જાતનું જ આ પ્રાણી છે. કૂતરા કરતાં મોટું હોય છે. એની કાન પાછળ અડધા ઇંચ જેવી નાની નાની રૂંવાટીઓ જોવા મળે છે. પછી આવ્યું જંગલી બકરીઓ. એટલે બકરી તો આપણે બધા જોયું જ હોય, પણ આપણી બકરી છે ક્યાંક નાના નાના શિંગડાવાળી, ક્યાંક શિંગડા વગરની જોવા મળે છે. પણ જંગલી બકરીઓ તો અવડી મોટી થાય. બરાબર છે. ખાસી મોટી, 3 ફૂટ જેવી ઊંચાઈ હોય છે અને એના શિંગડા અવડા થાય છે. બેટા અવડા અને વળ ચડેલા હોય છે. આ વળ ચડેલા શિંગડા જો 3 બકરી ભેગી થઈ જાય, દીપડા જેવું પ્રાણી ભાગીને વયું જાય. આવી ડેન્જર બકરી. કાશ્મીરી મૃગ, કાશ્મીરમાં થતું મૃગ. દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, આપણો હાથી છે એ નીચે દક્ષિણ ભારતમાં એના અભયારણ્યો આવેલા છે. એ હાથી. ગિબન એક વાંદરાની જાત છે. બધા વાંદરાઓ એક સરખી જાતના હોતા નથી. બરાબર. ભારતમાં જૈવ વિવિધતાની જગ્યાએ કાળા રંગના વિવિધ છે. આપણે ડેડિયાપાડા ગુજરાતમાં થાય છે. બરાબર છે. કાળા રંગના રીંછ. પછી ભારતનું વિશિષ્ટ પ્રાણી એકલ સિંગીય ભારતીય ગેંડો. આફ્રિકામાં 2 શિંગડાવાળો ગેંડો થાય. આપણે આ એકલ શિંગડી, એના નાકની બરાબર માથે આવી રીતે શિંગડું હોય છે. ખૂબ જ કિંમતી હોય છે. બરાબર છે. એ ગેંડો. આ સિવાય હરણ, વિવિધ પ્રકારના સાપ, કોબ્રા, વાઇપર ને એવા ઘણા પ્રકારના સાપો થાય છે. મુખ્ય પક્ષીમાં મોર. હવે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. બરાબર છે. હવે મોર તો બેટા આપણે જોયો હોય, ઈસ્ટમેન કલરનો હોય છે. પણ મોરના 3 પ્રકાર હોય છે. પહેલો આપણે જેને માનીએ છીએ, જોઈએ છીએ, ગમે છે એને કહેવાય રાષ્ટ્રીય પક્ષી મોર. એને ઈસ્ટમેન કલર હોય છે. બીજો વ્હાઇટ મોર, તમે સકરબાગ ગયા હોય તો ત્યાં જોયું હશે. પછી ત્રીજો ખડમોર, જેનો કલર ઘાસ, સૂકેલા ઘાસ જેવો હોય છે. બરાબર. એને કહેવાય મોર. પછી ઘોરાડ. આ ઘોરાડ છે એ સૌથી વજનદાર પક્ષી ભારતનું છે. બાજ, બાજને બીજું શું કહેવામાં આવે છે? સંભળી કહેવામાં આવે છે. બીજું શું કહેવામાં આવે છે? સક્રો કહેવામાં આવે છે. અને ઇંગ્લિશમાં તમે લોકો ઈગલ કહો છો. બરાબર. બાજ એ આ તમે જો ચિત્તાખાણા ચોકમાં જાઓ તો ચિત્તાખાણા ચોકમાં ગાંધી બાપુના પુતળાની બરાબર જમણી બાજુએ જે મટન માર્કેટ આવે છે, એની માટે ઉડતા કાળા રંગના પક્ષી છે, બધા બાજ છે. પછી કલકલિયો હોય છે એ તમે કિંગફિશરથી ઓળખો છો. 3 ઇંચ જેવડી ચાંચ હોય છે, પાણી માથે ઉડતો હોય છે. આવી રીતે જેવો માછલું ભાળે, પાંખ બંધ કરીને માછલા માથે પડી જાય, શિકાર કરીને પછી બેઠો બેઠો ખાતો હોય ને કિંગફિશર એટલે કલકલિયો કહેવામાં આવે છે. સુરખાબ પિંક કલરનું પક્ષી છે. બરાબર. બહાર ગુજરાતનું રાજ્ય પક્ષી છે. પછી સારસ, આ બગલાના વંશની જાતિ છે. 3 થી 3.5 ફૂટ જેટલું ઊંચાઈ ધરાવતું. આને કપલ બર્ડ કહેવામાં આવે છે. કપલ બર્ડ એટલે શું? તો કે જોડીમાં જ રહે છે. બરાબર છે. એકી સાથે 2 કપલ હોય એવું કહેવામાં આવે છે
કે જો નર પક્ષીને મારી નાખવામાં આવે તો માદા પક્ષી માથા પછાડીને મરી જાય છે, અને માદાને મારી નાખે તો નર પક્ષી માથા પછાડીને મરી જાય. સારસ અને બેડલી કહેવામાં આવે છે કાઠિયાવાડી ભાષામાં, અને ઇંગ્લિશમાં એને કપ્પલ બર્ડ કહેવામાં આવે છે. હિમાલયમાં ઊંચાઈ પર જોવા મળતો હિમદીપડો, આ હિમદીપડો છે એનો કલર બરફના જેવો જ મળતો આવે છે અને હિમદીપડો કહેવામાં આવે છે. ત્યાં શીત વનોમાં જોવા મળતું લાલ પાંડા, પાંડા છે એનું મોઢું રીછ જેવું હોય છે, લાલ પાંડા આપણે આગળ ભણવામાં આવશે. વિશિષ્ટ પ્રાણીઓ છે. દુનિયાના વર્તમાન સમયમાં ભારત એક એવો દેશ છે જેમાં વાઘ, સિંહ, તેમાં કુદરતી આવાસ વિશે આપણે ભારતની અંદર આપણે ગીરમાં સિંહ, મધ્ય ભારતમાં વાઘ, ઉત્તર ભારતમાં વાઘ જોવા મળે છે. બે પ્રાણીઓ સાથે જોઈ શકાય છે, બરાબર છે. શિયાળા દરમિયાન રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન એને ઘાના કહેવામાં આવે છે, ભરતપુરમાં આવેલું છે, બરાબર છે. આ સિવાય ગુજરાતમાં આવેલું નળ સરોવર. જળપ્લાવિત વિસ્તારોમાં અસંખ્ય યાયાવર પક્ષીઓ દૂર દૂરથી શિયાળો ગાળવા માટે આવે છે. આ યાયાવર પક્ષીઓ છે એ ન્યૂઝીલેન્ડથી આવે છે, બરાબર છે. એ यहाँ શિયાળો ગાળવાનું કારણ તો કે શિયાળામાં આ પક્ષીનો પ્રજનન કાળ હોય છે, બરાબર છે. એને આ પ્રજનન કાળ દરમિયાન આપણું વાતાવરણ અનુકૂળમાં રહે છે, એટલે એ લોકો બધા પક્ષીઓ ત્યાંથી અહીંયા આવે છે, બરાબર. અહીંયા પ્રજનન કાળ પૂરો થાય, ઈંડા મૂકી બચ્ચા થઈ જાય એટલે પાછા પોતાના વિસ્તારમાં વયા જાય છે યાયાવર પક્ષીઓ. ઉડીસાના સમુદ્ર કિનારામાં રહેતી તટે સમુદ્રીય કાચવા ઈંડા મૂકવા આવે. આ સમુદ્રી કાચબો દરિયા કિનારે આવે, ખાડો ખોદીને ઈંડા મૂકી દઈએ, બચ્ચા થઈને એની મહિલા અંદર આવી જાય છે. ભારતીય અજગર, ભારતની અંદર અજગરો પણ થાય છે. વિવિધ પ્રકારના સાપ જોવા મળે છે. દક્ષિણના ગીચ વર્ષાવનોમાં રાજનાગ જે પોળી ફેણવાળો હોય છે, પોળી ફેણવાળો હોય છે, આટલી મોટી ફેણવાળો હોય છે